તો વડોદરામાં વરસાદ રોકાતા હવે મગર રસ્તા પર આવ્યા છે। વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મગરોનો ભય છવાયો છે। રહેણાંક વિસ્તારમાં મગર ઘૂસી રહ્યા છે। અણખોલ ગામમાં મગર ઘૂસી આવ્યો હતો। ઘરની બહાર જ 7 ફૂટ લાંબો મગર દેખાતા ફફડાટ વ્યાપ્યો। જીવદયા પ્રેમી સંસ્થાએ મગરનું રેસ્ક્યુ કર્યું હતું। મગરને વન વિભાગને સોંપવામાં આવ્યું છે। તો ખાસ વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસી આવ્યા હતા અને વિશ્વામિત્રી નદી જે મગરોનું ઘર કહેવામાં આવે છે અને વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસી આવતા તેની સાથે સાથે જે મગર છે તે પર રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યા હતા। ત્યારે મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। 7 ફૂટ લાંબો આ મગર હતો જેને વન વિભાગને સોંપવામાં આવ્યો છે। જો કે આ મગરે કોઈના પર હુમલો કર્યો હોય તેવી કોઈ માહિતી નથી મળી, પરંતુ પાણીની સાથે સાથે મગર પણ રહેણાંક વિસ્તારમાં આવી ગયા હતા। રહેણાંક વિસ્તારમાં હવે મગર ઘૂસી રહ્યા છે ત્યારે લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। ત્યારે એક મગરનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું।